8:30 અને ચાચી હોલિડે ચાચા બ્રેક પછી પાછા આવ્યા વિડીયામાં તો સ્કૂલ ચાલુ થઈ ગયું એની વીક થઈ ગયું તો ક્રિસના આજ મંડે હે તો સ્કૂલમાં ગઈ ક્રિસ હુએ ગો દેવ એ કેમી હે ને અમારે મારું કામ કરવું અને આજ બારોબાર વેતરમાં જોઈએ તો ફોક જેવું હે ચાકર કે ને એ આવી તો વિડીયામાં એટલી નથી દેખાતી પણ સારી એવી આવી સેટે ત્યાં થઈ કે બહુ ઓછું દેખાય ને કામકાજ છે એ કરેલા ને આજનો વિડીયો આવી રક્ષાબંધનનો તો એ તમે બધા રક્ષાબંધનનો જોજો લીલુબેન આવ્યા ત્યાં લેરી આવી હતી રેખાબેન તો ઇન્ડિયા ગયા તે બાંધતા ગયા ક્રિસની મોડી બાંધી રાખડી છોકરા થોડા ઓલા થતા હોય ને એ કે ના અમારે આખડી નથી બાંધવી અહીં નથી કરવું ક્રિષ્ના એ કરતી હતી તો હું ક્રિષ્નાને આવતી હતી મેં કહ્યું ક્રિષ્ના તું એવી રીતના કરો અમે ત્યાં જટી થઈ કે અમારા ભાઈઓ નાના હતા ને તો જટ બાંધી દઈએ તો છોકરા સમજે ને જે નાના હોય એટલી ક્રિષ્ના નહીં થઈ કે હું અહીં કરે હું હાલા રાખતું હતું પણ પછી અસલને એની રાખડી બાંધી દીધી પછી સાહિલ રોહિતને બાંધવા ગયા હતા ક્રિષ્ના નાની હતી તે દૂધી 1 વર્ષની હતી વર્ષની હતી ને પછી ક્રિષ્નાનો નૂમનો જન્મ હે ક્રિષ્ના 1 વર્ષ દીની હતી ને સાહિલ રોહિતની રાખડી પહેલી જ બાંધી હતી ક્રિષ્નાનો નૂમનો જન્મ હે એટલે એ વરસ ને પછી બીજું વરસ આવ્યો ને તો પાછું બરે વાવે ગઈ હતી ક્રિષ્ના વરસ દીનું હતું તો એ પણ આમાં ફોટો એડ કરે એટલો નાનકડો ક્યુટ હતો રાખડી બાંધતી હતી ની તો એવું હે ને બસ કામકાજ કરેલા ને પછી આગળ પાછું કંઈ કન્ટિન્યુ કર્યું આજ મારે જાઉં ક્રિસનું ઘોડિયું હે ને જરાક નાકા તૂટે ગયા તો મેં કહું બાજુમાં કાકા હે ને ગ્રીનલેન્ડ રોડ બાજુ ના મેં કહું સિલાઈ મરવતી આવા તો ના કરાવવા જાઉં ને ક્રિસ ઉઠીએ તો પછી કંઈક ખાવાનું કર્યું એટલે તેની બ્રેકફાસ્ટ અસલનો ખાઈ લીધો ક્રિષ્નાને મૂકીને આવવાના તો થોડું કંઈક પહેલાં ખવડાવેલા જરા કંઈક ને પછી પાછો આવે ને ખવડાવેલા પછી હુઈ જાય ને હવે બારોબાર એટલો એવા થઈ ગયો નથી જો શનિ રવિ પણ સ્કૂલું નહોતું તો મને 1 વાગ્યા સુધી ત્યાં માંડ રહ્યો મને કે હતા તું મને લે જ જા બારોબાર એમ કે હું હાલો શૂઝ પહેરે અને મારા શૂઝ આપે એ કે હાલ મમ્મી સાવી લઈ લઈએ ખબર જ પડે કે આ મમ્મીની સાવી આ ડેડીની સાવી તો સકર મરવવા એક દી તમે બપોરે 1:30 વાગે રોગી લઈને ગઈ આખા એમાં ને આવે પછી બપોરનો હૂતો તો એવું હાલે છોકરાઓનો અને જો જરા ચાકર વરસતી હે મેં વરહે એવું અમી ગાં આગળ ક્રિષ્નાને મૂકવા હતા કંઈ નહોતું પણ પાછું વરે જરાક સાટાને મેં જીવન આવે જાય તો એ કામકાજ કલાક રેસ હોતા હતા ને પછી પાછા સિલાઈ ઘોડિયામાં મરવતા આવીએ ને ઘોડિયાના નાકા ઓલામાં કાં ખોયામાં તો એવું હે બધું શોપિંગ કરીને આવતા રહ્યા ક્રિસ કે મમ્મી મને જટ બારોબાર કાઢ ની કાં તે લીધું તું બાપા લીધું તું બુલેટ લીધું હાલે વેઇટ કે ક્યાં ફોલું તો એગો પકડ હા તો જો ક્રિસને બે શોપિંગ કરવા ગયા હતા તો આવતા રહ્યા ને ક્રિસને બારોબાર તમે ક્રિસ જે હે સ્મેલ કરવાનું તો ક્રિસને બારોબાર એવી મજા આવે જો ભાગે ને એવો ભાગે ક્યાંથી તો હવે હાલવું જ જોઈએ ક્રિસ આપણે શોપિંગ તો ઘરમાં મૂકી દીધું હાલ માં દીકો જઈએ વીજ મારો હાથ પકડે લે ને કયા પકડે રાખો ને કે પોપિંગ થઈ જાય પછી જો એટલા તોફાન વધતા જાય તોફાન એટલે એની બધી એક્ટિવિટી નવી ચાલુ થઈ જાય હાલતા ના આવડ્યો તે જો ના આ જો મારે હા પૂછો કિસી ક્રિશ મમ્મી હા પૂછો નો હાલો હાથ પકડતા હાલો આપણે મમ્મ લઈ જાય ખાઈએ ભેગો એ ક્રિશ ગાંડુ હાલ આપણે મમ્મ લઈ જાય ખાઈએ એ ન કરાય જે જો વાવા સલ્લા ફ્લાવર આવ્યા ના બીજા મોટા જે જરાક રોપડા છે ને એ રેખાબેનને કહેતી તો એ આગમ પાસે કાં સમર તો જવા આડું આવ્યું ને પૂરું થયું સપ્ટેમ્બર હમણાં બેસ્યું તો એ ગમે છે ને આ ગમે બહુ જ અસર નથી ને પટ્ટીમાં એવડે રૂપારા મૂકી દે હાલો એવા આપણી ઘરમાં જઈએ તો અમે થોડુંક એક શોપિંગ એવું લઈ ગયા
બકાલો ને તો હતું પણ થોડું થોડું ઘૂમરો મારવા ગાં તમે કહો લેતા આવીએ ને જો બારોબાઈનો વેધર આવું હે અસલનો કંઈક ઢાકલા જેવું હે ઠંડી જરાય નથી લાગતી હે ને ક્રિસ એ બંધ કરીએ ને કે ભાઈની ત્રતનારું જવું જોઈએ બારોબાઈ જાય જો ગા 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 તો એમ પેલા શૂઝ રાખતા તે વાઈને તો રાખતી કે ક્રિસ ખોલે ને સીધો આવે ને બેહે જાય હે ને ભાઈ કેમેરો ફોકસ કરો ક્રિશનું કેમેરો ફોકસ કરો ક્રિશની એક ગો હા જો આ શૂઝ મૂકી દે એવા આપણે પપ્પા નથી જાઉં આ મૂકી દઈએ તારા શૂઝ મૂકી દે તારા શૂઝ ક્યાં શૂઝ મૂકો હાલો તો એ હું ક્રિસ પાસેથી લઈ લઉં ને એનું ખાવાનું બનાવવા અને નકર આગળ ક્રિસ પાછો બધો બુટુમાં જ બેસે જાય તો એવું હે હવે ને સણાની દાળ વાટી દાળને બનાવે તો પલારવા મૂકી દે અને આ મેં મોનાકો બિસ્કિટ દેખે ગઈ તો એ લઈ લીધા ને ક્રિસ જો બેઠો બેઠો દારિયા ખાય એને દારિયા ભાવે તે બેઠો બેઠો ખાઈ મમ્મ કરો ઓકે હા તો આને હું પલારે દે ને પછી હાંજી હાથો નાખી દે તો એટલી દાળ લીધી આને ધોવે 2-3 ફેરે ને પાણી ડૂબું મૂકી દે તો હાંજી 6-7 વાગ્યા સુધી પલારે રાખી દે તો અસલને પલરે જાય તો કૃષ્ણાની સ્કૂલ લેવા જવાનો ટાઈમ થઈ ગયો તો હું ક્રિસ બે નીકળ્યા ક્રિસને ત્રણ હું તો ને આવે ને હુવરાવી તો ભાઈ બે ગા શૂઝ ને પહેરે હે ને ક્રિસ રેડી એ તો મેં કૃષ્ણને લેતા આવીએ ને આવે ને પછી કૃષ્ણને હુવરાવ દે ને પણ વધારે છે અસલનું હે ને ઠંડી કે ને ગરમી વાદરા હે ને બહુ જ અસલનું હે તો હાલો અમે જઈએ કૃષ્ણને લેવા ને લેતા આવીએ તો આગળ પાછા આવતા રહીએ હેલો કૃષ્ણ તો સ્કૂલથી આવતી રહી ઓકે કેવી મજા આવે સ્કૂલમાં બહુ મજા આવે કે શું બાઇક લેવ્યો ભાઈ શોપિંગમાં ગતા નથી હે ને તમને હોમવર્ક આપ્યું ને હાલ તો આપણે એ કાઢીએ ને જરાક જોઈએ હે ને આ તારા બકલું નાખી ગઈ હતી એ બધા આપણે મૂકી દઈએ પેપ્સી હા પેપ્સીનો સેમ્બો હે ને તે આપણે તારે હોમવર્કને ઘડીક વાર જોઈએ ને ભાઈ હોવે બધી હા તો એ બધા એને કહે કે થોડીક વાર પછી દીદી આવે ત્યારે આપણે પાછા મળ્યા દીદી આવે પછી કૃષ્ણ હમણાં ગુજરાતી શીખે છે ને બાય હલો રામ રામ સીતારામ અટાણે હાંજ પડે ગઈ ને આગળ કામ પૂરું કર્યું ને જો ઘેર આવ્યો ને કૃષ્ણ હારી રમીએ ઘણા ટાઈમ પછી આજ પાછો બીજો વિડીયો બનાવ્યો તો કૃષ્ણ બે રમે હટાણે ટીવી જોવે ક્રિસ બનાનું ખાય અને ક્રિસના સોફામાં ઠેકડા મારાને ટીવી જોવે ને ક્રિસ ડાન્સ કરે જો જોઈ લે ડાન્સ કરે વન્સ મોર જો કાં ક્રિસ જે જોઈએ હાલે ક્રિસને હે ને ઉખેડે ને ચોટાડવાની મજા આવે હે તો આ ઉખેડે ને ચોટાડે જે તો એવું છે એમાં નો ચોટે ક્રિસ ને વાત ચોટે તો ગીતા જો રોટલી બનાવે હું રોટલી બનાવી લીધું ને ડાયરો બધું રમતો તો પછી હે ને આપણે વિડીયો આવે આપણે ન બનાવતી ને અત્યારે વેધર ગરમી હતી એટલે બરોબર હા આ ઢાકલા જેવું હે પણ આ ગરમી નવસલનો હે મેં આવતો હોય ને રૂપારું લાગે એવું વેધર હે હજી બુટ ગરમી હે તો મારે અટાણે વાટીદાળના ખમણ બનાવવા તો હવાને પલારવા હું કહેતી હતી નજી મૂકી દીધી એવાને અસલના પાણી ધોવે નાખા ને પછી આને મિક્સરમાં તોરા આ સાઈઝવાળી છે તો પેલા ધોવે નાખા ને પછી પાછા આપણે મળી ક્રેઝ હવે મુકવાસ નથી ખાવો
હારીયો કેટલો ત્યાં ઉડાડ્યો જતો ઉડાડ્યો હતી રામ તું સીતારામ સીતારામ હાલે હાલે મુખવાસ હાલે અમારે ક્રિસ છે ને ગોઠડીના મુખવાસનો બંધાણી થઈ ગયો હાલે એમાં મુઠ્ઠા નથી ભરવા હાલે 2000 હા તો ગીતાને જેટલા ખોસરા વિસરવાનું બાકી છે હા ખોસરા બાકી છે તો જ્યાં અસલની ધોઈ નાખી ધોઈને તમે પલાળી હતી પણ પાછી ધોઈ નાખીએ તો અસલ થઈ જાય બરોબર છે તો જો એવામાં બરોબર છે સાહેબ વાળું જ છે અરે આ તે કામ કરી ઉડાડે કઈ નાખ્યું મારા કલેજા હે બિરાદર હા કાંઈ ઉડાડે નાખ્યું બિરાદર તે એ ભગત ભગત તકો તો ચાવણી એમાં નાખી દીધું ને આખે આખું ને દહીં નાખે મિક્સરમાં ક્રશ કરી નાખે આપણે ખબર પોર જતા તાર હું લેતી જ ઘડીક વાર તો ઘડીક વાર મન નથી યાદ ગીતા કઈ આપણે પાટા પહે કામ બનાવો કાકાની દુકાન ને પહે ખમણ આગમ તું કામ બનાવો ખમણ ઓલા આપણે ન આખરી તો કંઈક બીજું બોલી હતી કંઈક એ દાળ વાટીને ખમણ આણે પીએ અરે રે રામ 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 એ ઓલા જાડા ન હોય નાઈલોન ની નીચે હોય હા એની દાળ વાટી નાખી મણી નાયલોન ના ભાવે બાકી મણી નાયલોન ના ભાવે મણી આ બહુ ભાવે તો હાલો એવાને ક્રોસ કરી નાખો તો તમે સમજે હગો ગીતા એની ભાવે ઈ જ કીરે મણી ભાવે ઈ જ કીરે અરે મારા બિરાદર કલેજા કાં થયું તારે મોબાઈલ જોઈએ ક્રિશની આર્યો જો અમાર ન્યુ માસ્ટર શેફ પર ભેગા આવે ગયા એ સીને દેવા દે માસ્ટર શેફ ને પછી બધું માસ્ટર શેફ કરવું જોઈએ ને યો ડન તો જો અસલનો ક્રોસ થઈ ગયો એની આમાં કાઢી નાખીએ તો થોડુંક દહીં નાખીને મેં એકદમનું ઓલું કરી નાખ્યું આ ડીશ ગઈ કાચની હા હારું ને ફોડે તો ફોડ વધે ને હારું કાચ તૂટે છે કાચ જો સા પીએ જો ક્રિશ સાપને મીઠું કે નહીં નાખવાનું કે હે મેં યુટ્યુબમાં જોવાનું કરે નહીં આવડતું ને મીઠું નહીં નાખવાનું અડધો દે યુટ્યુબમાં જોવાનું કરે હળદર નાખવાની હા ને થોડીક એવી હિંગ અને આ રકે બી પાડી છે મને લાગે કૃષ્ણ જ્યાં સુધી નીચી લાભ કરવો હિંગ ને હળદર નાખે ને હલાવે નાખા હા પછી આથો કરવા મૂકી દેવાનો આથો કરવા મૂકી દેવાનો હજી આમાં લીંબુ નાખી દે શાહી નથી નાખવાની નાખી લીધી દહીં નાખવાનું તો એક ને એક સર્કલમાં હલાવવાનું કેટલી 2 ડીશું બને જાય 2 ડીશું બને જાય આ થોડા ખાટેરા હોય છે ને કાપો થેન્ક યુ લાવો માં એ માનો ફોન છે કીનો ફોન છે માં ઓહો ખાટો હા આવ્યો લીંબુ નાખી આપો જો તમે જો ગમે કેટલું સ્ટ્રગલ કરીને વિડીયો ઉતારી સ્ટ્રગલ એટલે છોકરા કરક ન હોય છે ક્રિષ્ના તો જો હોય કે ઉપર દઈ છે એને તો બી સ્કૂલે જાય એટલે 7 વાગ્યાનો ટાઈમ રાખા કે એને ખૂબ જ જવાનું તો હવે 6:30 વાગે આપણે ઉઠાડીએ તો નીંદ પૂરી થઈ જાય 12 વાગે 10 કલાકની કી આખો દી દોડતા હોય નાના છોકરાઓની નીંદર ના ભાઈ તો બે નીંદરું કરે એટલે વાંધો ન હોય ને દેવો એકડી ખૂબ જ મમ્મી દીકરો બે રહી તો છે દેવા અસર ઉઠે ગો આને મૂકે દે ને હું હવાઈ થોડી ક્લિપ એડ કરે દે કે આનો હાથો કીવો કાયો ઢોકળા બનાવી તો આજના વિડિયો પર હા જે કર લે જે કરો જે કરો જો જે કરો એવું કાં કઈ નથી ને એવી ન લેવા દી કે બધું જે કર હાલે જે કરો જે કર જો
તો આ દૂધ પણ મેળવી દઈએ હમ અને આજનો વિડીયો પણ પૂરો કરીએ. હમ મેઠો પાછા નવા વિડીયોમાં મળશું મેળે કેળે મરશું ગામ ગીએ પછી એમ નથી આવડતું જો જે જે કરે તેદી એ મને નથી આવડતું એ કમલેશ મોદીની જ આવડે આપણી ના આવડે ક્રેસી તૂટે જાય દીકા લાવ જય લક્ષ્મી માતાજી દેવો એવરીડે લાઈવ આવવાનું. હે હા કાલે સાંજે હું લાઈવ આવે કેટલા વાગે? ઇન્ડિયાના 9:30 વેસો વેસ તો કોઈ જોવાનું ચૂકશો નહીં. કાલે સાંજે 9:30 વાગે લાઈવ હું કૃષ્ણા અને આવી ગીતા તું આવો ને લાઈવ લીધો તો હે ને? लाइव में आपका स्वागत है. ઓકે હાલો તો વિડીયો પૂરો કરી દે ફોટો લગાવતા ને બાય બાય. बाय बाय. जय माता जी, जय धनलक्ष्मी माता जी.